બજારે 6 દિવસની સતત તેજી તોડી નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઘટીને 25,000ની નીચે. બેંક નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો, પરંતુ મિડ કેપ શેરોમાં આજે આઉટ પરફોર્મન્સ. મેટલ, રિયલ્ટી, એનબીએફસી અને આઈટીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. એચસીએલ ટેક આઈટીમાં 1.5%થી વધુના ઘટાડા સાથે ફ્યુચર્સમાં ટોપ લૂઝર. ટાટા એલેક્સી અને એમ્ફેસિસમાં પણ દબાણ. કેપિટલ ગુડ્સ, ડિફેન્સ અને ફાર્મા શેરોમાં ખરીદદારી. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ સમાચાર પર લાગી મહોર. અપોલો હોસ્પિટલના શેરમાં આજે નોંધાયો મોટો સોદો. 18.97 લાખ શેર્સમાં 7,850 પ્રતિ શેર્સમાં નોંધાયો 1,489 કરોડનો મોટો સોદો. પ્રમોટરે વેચ્યો હિસ્સો. કયું દેવું ચૂકવવા માટે કરશે આ રકમનો ઉપયોગ? અમુક કેપિટલ માર્કેટ અને એએમસી શેરોમાં ખરીદદારી. નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડેક્સ 0.5% વધ્યો. એમસીએક્સ અને નોવામાં લગભગ 2% વધ્યા, જ્યારે એનએસડીએલ અને નિપ્પોન લાઈફ 2 થી 3% વધ્યા. બ્રોકરેજ અપગ્રેડને કારણે ડિવિઝ લેબમાં વધારો. શેર લગભગ 2% વધ્યો. સીટીએ 7,750 પર ખરીદીની કરી ભલામણ. વર્તમાન સ્તરે શેરનું મૂલ્યાંકન આકર્ષક.